દાઉદભાઈ તમે તો બહુ પૈસા લઈને ઉભા રહ્યા, થોડા ઘણા અમને તો આપો. કામના પૈસા અને કાપી દે, પણ આપો તો ખરા યાર, મારે જરૂર છે કામના પૈસા ને હું તમને આપી દે. ના પાડું યાર. એવું હો? હા હા. હલો બોલો. હા ઉપર ટેકરા ઉપર આવું હેડો. એ હા ચલો મળીએ ભાઈ. હા. પૈસા લાય ચાલ. પૈસા નહીં મળે. આ જોયું છે? જોયું હોય તો શું બીવ? હું બીવતો નહીં કોઈ નહીં. જોયું છે? જોયું આ રહ્યું. શું થશે હવે ખબર છે તમને? બીતો કોઈ નહીં હું બીતો ન લીધે કોઈ નહીં હું બધા ગમે તેને મારું. તમને બધાને મારું. ગમે તેને મારું. તમને ખબર નહીં હતું. ઉભા તમે બધા ગમે તેને મારીશ હું. તમે જેટલા લેતા હોય તમારા તું હવે તું તારો બાપુ છે. એને તો મારી નાખ્યો. પૈસા નતો હાલતો ને. હવે મને કોઈ ના પકડી શકે. પોલીસ કે સીઆઈડી કોઈ ના પકડી શકે મને. મારો ભાઈ તારો ભાઈબંધ છે. હા મારો ભાઈબંધ તો છે. બે દાડા ઘરે આવ્યો નહીં. હા તો પત્તો લાગતો નહીં, ફોન લાગતો નહીં. તે જોયો તો મેં તો નહીં જોયો, પણ આપણે સીઆઈડી માં કેસ કરી દઈએ. એવું છે તો ચાલો આપણે બે જઈએ. હા હા. સીઆઈડી સાહેબ અમારે કેસ નોંધાવવાનું હોય. આનો ભાઈ ખોઈ ગયો. 2-3 દાડા અતો પત્તો કઈ હ નહીં. હા તો બેહો સાહેબ, આપણે આમનો કેસ નોંધી લ્યો. શાંતિ બેહો. ગભરાયા વગર બધું કયો. કેટલા દિવસથી ઘેર નહીં આવ્યો તમારો 2-3 દાડા નહીં આવ્યો. શું નામ હતું? દાઉદભાઈ. ક્યાં રહેવાનું તમારે? ભઠ્ઠાપુરા. કયો એરિયો લાગે ત્યાં? અમારો રામ ભરોસે લાગે છે. બરોબર. કેસ નોંધાઈ ગયો. હાર તો તમે અત્યારે જાઓ ઘરે, અમે આવીએ પછી બધી કાર્યવાહી કરીએ. જેવું સાહેબ બરોબર ને? જેવું હોય એવું આજે સાહેબ ફોન કરી. અરે વાંધો નહીં, તમે તાર તમારો કેસ છે ને અમે સોલ્વ કરીને જ રહીશું. તમારો નંબર લખાઈ દો. તમારો નંબર આપતા જાઓ સાહેબ ને. 974 6 ઓકે. ચલો ઓકે. અને ફોન કરે એટલે તમે આવી જજો. હાજર થઈ જજો બરોબર. શોધખોળ માટે જઈએ પેલા તમારા કેસની વાત થઈ હતી એમાં. શું કર્યું કેસનું આપણે? બસ હવે એને બધું કરવા દયા છીએ શોધખોળ માટે. તમારા ભાઈનો ફોટો બોટો હોય તો અમને બતાવજો, તો
તો અમે બે માણસને બતાવીએ તો અમને તો થોડું ઈજી પડે પણ આપણે પેલો નંબર આપ્યો તો ને હા એમાં વોટ્સઅપમાં મેં કરી નાખ્યો ફોટો વોટ્સએપ કરી દીધો તમે મારામાં ઓએ જોઈ લો હા, જોઈ લો. બરોબર, આવી ગયો. આવી ગયો ને? તો હા, તો એક કામ કરો, હા. હવે તમે બે આ બાજુ જાઓ અને તમે બે મારી સાથે ચાલો. હમ. એટલે ફોટો આપણે બધાને બતાડીએ વ્યક્તિઓને કે આ ક્યાં ક્યાં બેસતો તો ક્યાં ક્યાં નહીં, એટલે એ વિશે આપણને ખબર પડે. બરોબર? તો તમને જાણ થાય તો તમે અમને કોલ આવું. કરજો અમને જાણ થાય તો અમે તમને call કરીશું. બરોબર. ઓકે? હા હા ચાલો. ચલો ઓ ભાઈબંધ, આ બાજુ આવજો. તમે કોણ અમે CID માંથી. બતાવો મારો તમારું આ કાર્ડ બતાડી દઈએ, જોઈ લ્યો. શું થયું તે અમારું કામ પડ્યું તમે અરે આ બેનો ભાઈ છે ને, આનો ભાઈ અને આનો મિત્ર એ 2 દિવસથી ગુમ થઈ ગયો છે. બરાબર એટલે જો આ ફોટો આ તમને જે જોવા મળ્યો, જો તો ભાઈ તને કયા જોવા મળે બતાવો તો બતાડો. ના આ પિક્ચર જોવો નહીં મળે ના જોવા નહીં મળે અમને. તો સારું, ચલો જોવા બોવા મળે તો જાણ કરતા રહેજો. કાકા બોલો. તમારું એક કામ પડ્યું હતું કાકા હા બોલો, શું કામ પડ્યું તું ભાઈ? આ ભાઈનો આ બચ્ચા જોયા હતા ના ભાઈ, આ ભાઈને હું નહીં જોયો. સાચું કહેજો સાચું સાચું. તમે કોણ છો? અમે શિયાળીમાંથી આવ્યા છીએ તો ભાઈ અમે નહીં, અમે ધંધો છોડીને ક્યાં જઈએ અમે જોવા એનો? એટલે બે દિવસ નહીં જોયો, બે દિવસથી આમ ભાઈ ઘરે આજ ગયો નથી હા તો આ બાજુ ક્યાંક આવ્યો હોય તો ના ભાઈ, આ નહીં આવ્યો અહીંયા. સાચું બોલો છો ને સાચું તમે સાચું. અમારો ધંધો છોડીને મારે બીજે ક્યાં જવાનું યાર? આ બાજુ કદાચ આવે ને હા તો ફોન તો કરજો. ફોન કરી હા, નંબર લઈ નંબર લો. હાલો બોલો. 98 98 98 ભાઈ તમે આ બાજુ કોઈ છોકરાને જોયો તો આ ભાઈને- આ ભાઈને જોયો તો તમે કોણ? આ CID પર. શિયાળીમાંથી આવ્યા છીએ. બોલ, બતાવો. આ ભાઈને ત્યાં જોયો તો અત્યારે પેલો ટેકરો હોય ને, હા, ત્યાં જોયો તો સવારે. આજ સવારે હા, આજ સવારે. હા, તો કદાચ જરૂર પડે ને તો તમે બોલાવીશું તો આવજો હો. ચોક્કસ. હા સાહેબને ફોન કરો એટલે જો એમને કે અમારા જોડે કે એક ઇન્ફોર્મેશન મળી શકે પેલા ઢગલો છે ને ત્યાં આગળ. હલો હા બોલો. સાહેબ અમારા જોડે એક જાણકારી મળી હવે પેલા ભાઈની આપણે જે પેલો કેસ કાલે પેલા બે આયા હતા એ બાબતે. હા ઓલો એ પેલો ભાઈ ગુમ થઈ ગયો હતો ને એની જાણકારી મળી એક ભાઈએ અમને જાણકારી બતાવી છે કે સવારમાં પેલી બાજુ આપણે પાછળ ટેકરો છે ને હા બરોબર. ત્યાં સવારમાં જોયો હતો આ મતલબ પેલો જે ડુંગર જ્યાં લોકો દારૂ પીવે છે, શરાબ મોજ મસ્તી કરવા જાય છે, એ જ ડુંગર હા ને? હા તે જ ડુંગર હા તો તમે આવો. આપણે જે પેલા બે મિત્રો આવ્યા હતા ને મારી પાસે, હા એમાં એક એનો ભાઈ છે અને એનો એક મિત્ર નથી. પેલો એનો ભાઈ એમ કે હા મને. હા તો વાંધો નહીં અમે આવીએ ચલો સારું આવો. તું સાહેબ મારા ભાઈનો હત્તો પત્તો મળ્યો કે ના મળ્યો? તારા ભાઈનો અડધો પત્તો મળ્યો હ. પેલા બે સાહેબ ને જે આપણે હોદવા મોકલ્યા હતા ને, એ સાહેબ આવે હ અને કઈક જાણકારી આપણને હાલ છે કે એમને વાત મળી કે હીરે મળે હ. આ આયા તે સાહેબ લ્યો. હવે આપણે પેલા ભાઈની આમના ભાઈની જાણકારી આપણને મળી હ હા પાછળ પેલો ટેકરો હોય ને બરોબર. ત્યાં કાન પેલા એક ભાઈએ સવારમાં જ જોયો હતો તો એવું હા તો આપણે જલ્દી જવું પડે ત્યાં બાજુ. એટલે જ ને, એ હા, તો ચલો આપણે. હા, ચલો. અને આમની જોડે પેલો ભાઈ તો ક્યાં ગયો એ ભાઈ આ એમ કે એનો કારણો નથી એની પાસે. એવું છે હા આવું એમ કહીને જતો રહ્યો છે એ એ તો પછી એમને તો જોઈ લઈશું પણ અત્યારે હેડો. આપણે જે તમને જાણકારી આલી એ મિત્રને બોલાવીને તો રાખો અગારે. એ ભાઈને આગળ અમે બોલાવી દીધો હોય બરોબર. હા ભાઈ હા ભાઈ હતા. હા ભાઈ ક્યાં ભાડો તો પેલા મિત્રને તમે? આ ટેકરા ઉપર ટેકરા ઉપર. બરોબર. તો એ કોણ કોણ હતું? એકલો હતો કે કોઈ એની સાથે સાથે એક હતું? જણો હતો
એટલે બે મિત્રો હતા એમ? 2 જણા હતા, 2 લોકો હતા. તો બીજી કઈ તને જાણકારી એવી છે? ના બસ એ તો અહીંયા જોયા હતા એમને. એવું સારું, ચલો વાંધો નહીં. વાંધો જરૂર પડશે તો અમે બોલાવશું. હવે આ ટેકરા ઉપર આપણને કીધું કે આ બાજુ જે હાથ ચૌ તો આપણે અત્યારે જોવા જવું જ પડશે. જવું જ પડે. જવું જ પડે. ચલો તો અહીંયાથી જલ્દી. હા શોધી હવે. આ બાજુ તો સારું આ બાજુ તો કોકની લાશ પડી હોય તું બી ખબર ય ના પડે. તો મોટી ભાઈ જો. ચલો આગળ તપાસ તો કરીએ. હવે આ બાજુ એ ભાઈ કે કે બે મિત્રો હતા, આ પગના નિશાન છે. હા તો એવું બની શકે એ બે મિત્રો ઝઘડ્યા હોય અને મારી મર્ડર થઈ હોય એવું બની શકે. આપણે ચેક કરીએ આ બાજુ શોધીએ, જોઈએ તો ખરા ત્યાં બચ્ચા ક્યાં મળે છે જોઈએ અત્યારે બધા તમે આ બાજુ જો, એક બે આ બાજુ જાઓ, અમે આ બાજુ જઈએ. હા આ તો જોઈએ ચલો. આવો આ બાજુ આવો, આ બાજુ આવો. સાહેબ આવો આ બાજુ આવો. હા થેર મળ્યો અહીંથી તો. અરે મને આ બાજુ ચશ્માનો તૂટેલો ભાગ મળ્યો. એવું છે? અહીંયા કંઈક થયેલું છે. અહીંયા કંઈક થયેલું છે, કંઈક બનાવ બન્યો છે. એવું હા જો આ ના. લોહી વાળો સરો છે. લોહી વાળું છે, આમાં નિશાન બી છે, વાગ્યો તોડી નાખેલો એવા. તમારા એટલે કોઈના અહીં આવા ચશ્મા ખરા? તમારા કોઈના આવા ચશ્મા ખરા? હા છે ને, તમારા કોના? મારા ભાઈના છે આવા. એવું તો 100% કંઈક બનાવ કંઈક બન્યો. બનાવ બનેલો લાગે છે. ચલો આવો, ચેક આવો, કરીએ, ચલો ચલો. જોઈએ. ચેક કરો. આ એવિડન્સ જોડે રાખીએ આપણે. હા, બરોબર. અત્યારે આને તમારી પાસે રાખો. હા હવે એક બે આ બાજુ જાઓ, અમે આ બાજુ જઈએ, એટલે કંઈક તો કરવું પડશે ને. હા શોધીએ. જો અહીંયા બી કંઈક કર્યું છે. જો તમે આ બાજુ જો, હું આ બાજુ જોઉં. હા બીજું કંઈક મળશે, જો શોધતા રહેજો. જો અહીંયા બી કંઈક છે. ચશ્માના કાચની દંડી. સાહેબ હા. જલ્દી આવો અરે સાહેબને જાણ કરો, સાહેબ સાહેબ. બોલો આવો જલ્દી આ બાજુ. જલ્દી આવો. શું થયું? અરે જો આ જો. ઓ આ તો લાશ. ચલો આગળ. ચલો. હા છે તમારો ભાઈ? તો બતાવો સાહેબ, મને તો નહીં ખબર. હા બતાવો. હા આજ છે મારો ભાઈ દાઉદ. આજ છે હા આજ છે દાઉદભાઈ? દાઉદ. મારા દાઉદ. મારો દાઉદ તમે રોશો નહીં અત્યારે ભાઈ. અત્યારે ભાઈ ઇમોશનલ ના થશો હો. આ ઘરે જઈને અત્યારે અમને ના, બીજું evidence મળ્યું આપણને. હા આના ચલો ત્યાં લઈ લો આપણે. હા પગ ચાલો. ત્યાં લઈ લો. ચલો પકડાવો પગ. મારા દાઉદ ના કોકે મારી નાખ્યો. મારું શું થશે? અત્યારે તમે ઇમોશનલ ના થશો. આના જેને મર્ડર કર્યો છે ને એને અમે હોધીને રહીશું, તમે ચિંતા ના કરશો. મારા ભાઈ દાઉદ મને એકલો મેલીને તું ગયો. વાગેલું બી વધારે છે. દાઉદ ઉભારો ભાઈ, ઉભારો તમે. તમે હવે સાઈડમાં જતા અમને રહો. કાર્યવાહી કરવા દો હવે તમે. અહીંયા વાગેલું છે, આ બાજુ અહીંયા બી વાગેલું છે. આ મને લાગે ઝઘડો થયેલો લાગે આમને. ઝઘડો થઈ મર્ડર કરી નાખ્યું હશે ગુસ્સે ભરાઈને. આનો કોઈ મિત્ર હશે કે કોઈ આનો ફ્રેન્ડ બેન તારા ખ્યાલમાં? હા છે ને, કોણ? પણ એ દેખાતો જ નહીં. બહુ ટાઈમ થયો. એવું? હોય
તો એવું બની શકે કે આના મિત્રે જ આનું ખૂન કર્યું હોય. બની શકે. એવું કંઈક કારણ તો હશે ને. પૈસા પૈસા હતા આમની જોડે? આને હા હા, પૈસા હતા, હોનાના દોરા હતા. જો તો ગળામાં જો તો. સાહેબ જો ગીઝર ચેક કરો તમે. ના, અહીંયા ગળામાં તો ફોન મળે. ઉભા રહો. ગળામાં નંબર જો ખિસ્સામાં, શીલો કનો બીજામાં નંબર બીજું છે. કંઈ આ મિત્ર 97 વાળો નંબર કનો છે? નથી. એ એના મિત્રનો જ છે. લગાવી જુઓ. ફોન ઉપાડતા નહીં એ સાહેબ. સ્વિચ ઓફ આવશે કે લાગે હ સ્વિચ ઓફ આવે છે. એવું તો એવું જ બની શકે. અરે આપણે આ ડેડ બોડીનો એમ્બ્યુલન્સ તો બોલાવો. હા બોલાવી દઈએ. સાહેબ ફોન કરો. ફોન પેલા કરો તમારા તમે. ફોનમાં જલ્દી. ફોન પકડો તો. લાવો, તમારી જોડે પેલા પ્રૂફ મળ્યા હતા એ ક્યાં ગયા? હાલો. એ તમને તો આપ્યા મીએ. એ મારી જોડે છે. હા બસ રાખો. હાલો. લાવો, એવિડન્સ બધા મારી જોડે આપો. હા, તમારે હવે 108 લઈને આવવું પડશે. આપણે આ પાછળ ટેકરો છે ને, હા એ બાજુ ત્યાં લાશ મળી છે કે હા, આવો ફટાફટ તમે. બિનવાર્ષિક લાશ મળી છે. હા ઓકે. આ તો આવવા દો, ત્યાં સુધી તો આપણે વેટ કરીએ. હલો સાહેબ, અમે આ નીચેના ભાગમાં આવી ગયા. કઈ બાજુ આવવાનું હ? સારું, ચલો આવીએ અમે ઉપરના ભાગમાં. ઉપર છે, ચલો. આ બાજુ લાશ છે. આ બાજુ આવજો. આ બાજુ આવો. ઉપર આવી જાઓ. લાશ મર્ડર થયેલી છે. હા તમે અડશો નહીં ભાઈ, અડશો તમે નહીં. બેહી જાઓ. બેહી જાઓ ભાઈ, સાઈડમાં બેહી જાઓ તમે. આ મર્ડર થઈ ગયેલી લાશ છે. બરાબર. માં આપણે હોસ્પિટલમાં લઈ જવાની છે. હોસ્પિટલમાં લઈ લો, ચાલો. ઇન્જેક્શન મારેલું એવું લાગે છે. ચાલો લઈ લો આપણે અને લાસ્ટ હોસ્પિટલ લઈ લો. એક કામ કરો, આમને ઊંચી કરાવડાવો. ચાલો બરાબર. આ મોં બસ. બે પગ ચાલો. સાહેબ, તમે રહેવા દો તો કરી નાખશે. ના ના હું લેવડાવું. હા સાહેબ, રહેવા દો. ચાલો સાહેબ લઈ લો. ચાલો લાશ લઈ લો આપણે એમ્બ્યુલન્સ. ધીમે ધીમે લેજો હો. એ ભાઈ, તમે પકડાવો ને યાર. આગળ જાઓ. તમે આગળ જાઓ ભાઈ. હા, તમે એક જણના માથે નાખો છો. તમે બે વારી દો એમ્બ્યુલન્સ. તમે તમારી જોડે જ રાખો લાશ નકર. અંદર મિલ દો, અંદર મિલ દો. હા મિલ દો લાશ. મારો લાશ અંદર મિલ દો. પકડાવો. સાહેબ આ બાજુ આવો, પકડાવો. આવો એક જ મિનિટ આવ્યો. ચાલો ભાઈ, તમે બી. બસ લાશ ને ઠોકાઈ દો. ઉપર પેલું કપડું નાખી દો, પેલું હતું એ. હા, લો માં તમારી એમ્બ્યુલન્સ લઈને ચલો. ના, તમે. તમારી એમ્બ્યુલન્સ હવે તમે લઈ જાઓ. ચલો આપણે સાથે સાથે ચાલો.
ડોક્ટર સાહેબ ચાલો આપણે કોણ બસ આવી આ તો મરી ગયો છે ભાઈ. હાર ઉગાડ દે અમારું આને આપણે હોસ્પિટલમાં લેવું પડશે ભાઈ. એવું પહેલા ચેક કરી લો. આ કરી લો છે આ બાજુ આવો એક વાત તો જો એનું મર્ડર થઈ ગયું છે બરાબર. બરોબર એટલે કાંઈ સબૂત હાથમાં છે નહીં બરાબર. એટલે સબૂત પહેલાં મારે જોવું પડશે. સબૂત પણ સાહેબ અમને મળ્યા કે જ્યાં લાશ આની મર્ડર થઈ ગઈ ને ત્યાં અમને સરો ચશ્મા બધું તૂટેલું ફૂટેલું મળ્યું છે. હા તો એની પહેલાં ફિંગરપ્રિન્ટ લઉં. હા તો આ લો ડૉક્ટર સાહેબ ના લો આના ફિંગરપ્રિન્ટ તમે જુઓ કોના છે એ પછી એમને કહો. હા તો હું ફિંગરપ્રિન્ટ લઈને તમને કહું બરાબર. હા બરોબર તમારી લેબમાં જાઓ સાહેબ ને તમે ચેક કરી લો. બોલો ડૉક્ટર સાહેબ શું થયું? ફિંગરપ્રિન્ટ લેવી પડશે આપણે સરામાં ફિંગરપ્રિન્ટ આવી છે. એવું હા તો પેલા મુસ્લિમને મોટો પડશે. કારણ કે આપણા તો કોઈએ મર્ડર કરી ના હોય. હા તમને કોઈના પર શક જાય છે? શક આનો એનો મિત્ર હતો ને હા એના ભાઈબંધ હતો એના પર જાય મારે સર. હા તો ચાલો આપણે તો ચેક 100% કરીએ. એને મર્ડર કર્યું હશે. હા તો જેમ કે ડૉક્ટર- એનો 2-3 દિવસનો લાપતા હતો અને અત્યારે ઘરે બરે હોય તો આપણે તપાસ કરી લે હોય તો ડાયરેક્ટ ઝડપી જ પાડીએ એને. તો ડૉક્ટરને તો અહીં બેસાડીએ ને. હા ડૉક્ટર સાહેબ જો, અમે બેસો. લેતા આવીએ. જોતા આવીએ પહેલા એના ઘરે હા. તપાસ કરીએ. એનું ઘર જોયું છે ને તે? હા હોય તો બતાવો ચલો. એ બાજુ જવાનું. સાહેબ પેલા પૈસા ગણો એ તો મારા ભાઈના પૈસા છે. હા ને ક્યાં ભાગે છે? ક્યાં ક્યાં ભાગે ભાગે છે? છે? ના, હું નતો શું ક્યાં ભાગે છે? શું નતો? ક્યાં ભાગે છે? આ દોરા સાહેબ મારા ભાઈના જ છે લો. એવું? હા. આને લે, સાહેબ. આને મર્ડર કર્યું. ચલો, પકડો આને. સાહેબ, મેં માર્યો તો નથી. હા? ચલો લઈને ચાલો આને લઈ લો. ક્યાં ભાગતો છો? હાલો મર્ડર કરીને 2-3 દિવસ ફરાર રહ્યો. હા? ચલો ક્યાં ભાગે છે? ભાગ કરે ચાલો. અરે બેટો મદદ કરીને કેવું ચાલે છે બધું ને? કઈ બેહી જા તું લઈ જા. બેહી જા સાહેબ ડૉક્ટરને બોલાવો. ડોક્ટર ડોક્ટર બોલાવો. ડૉક્ટરને બોલાવો ને બેટા. ડોક્ટર સાહેબ ભાઈ અગર પાછળ જજો બોલાવો. ડોટવાની કોશિશ ના ના. કરા. બોલો બોલો. આ ભાઈની ફિંગરપ્રિન્ટ લો. આ ભાઈની ફિંગરપ્રિન્ટ હા લેજો. ભાઈ હા ભાઈ. હા ભાઈ ના ફિંગરપ્રિન્ટ ફિંગરપ્રિન્ટ આપ. પૈસા લાય ચાલ પૈસા ની ચેનો બધી એ લો, પકડો સાહેબ. લો જમા કર લો. આ ભાઈની ફિંગરપ્રિન્ટ આવે છે ભાઈ. મદદ ત્યાં આગળ. મદદ ત્યાં આગળ. મદદ ત્યાં આગળ. કેમ ભાગતો હતો? મદદ કરી લો. મેં જ કર્યું હે મર્ડર. પૈસા લેવા ઓલે. હા હા, મેં જ કર્યું હે મર્ડર. તારે કઈ દુશ્મની તારે હતી? કઈ દુશ્મની હતી ના, પૈસા એલો મને નતો આલતો. તો એટલે મેં મર્ડર કરી નાખ્યું એનું. પૈસા ના લે મર્ડર કરી નાખવાનું લોકો બધું તો. ચલો આને આના ચલો, ફાંસી ચલાવો ચલો ચલો, ફાંસી ડાયરેક્ટ ફાંસી જ આપી દો બીજી કોઈ વાત નહીં. હા ચલો લાવો આ બાજુ. આપી દો લાવ. આ બાજુ અંદર લાવી દો. બસ ઉભા રહો આ કરો તમે આ કરો. આગળ તમે ચલો લ્યો. વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવી છે એટલે કોઈએ કઈ ખરાબ કમેન્ટ કરવી નહીં. વાનર સેના છે કે નહીં? છે.